નમસ્કાર મિત્રો, હું દીપકભાઈ પંડ્યા, ભાવનગર લોકસભા ઇન્ચાર્જ. મોદી સરકાર અને એના મળતિયાઓ શું કરવા માગે છે એ જ આપણને સમજાતું નથી. આટલો બધો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારવાળી સરકાર છતાંય PM સાહેબ, મોદી સાહેબના પ્રશંસાપત્રો માટે હાલમાં ગામે ગામ આવા 1,000 પત્રો લખાવવાની એક મુહિમ શરૂ થઈ છે. મિત્રો, આજુબાજુના ઘણા ગામોમાંથી મારી પાસે આ મેસેજ આવ્યા છે અને એમાં કીધું છે કે ભણેલા ગણેલા છોકરાઓ પાસે ₹1, ₹2 આપી અને આવા પોસ્ટકાર્ડો લખાવવામાં આવે છે. હજારોની સંખ્યામાં લખાવવામાં આવે છે અને એમાં મોદી સાહેબની પ્રશંસા કરતા પત્રો લખવાની ફરજ પાડવામાં આવેલ છે. શાળાના વિદ્યાર્થીઓને પણ મોકલવામાં આવ્યા છે. તો આ કઈ ટાઈપનું શાસન છે? જે ગામમાં કોઈ સગવડ નથી ત્યાં બધી જ સગવડો છે એવા મતલબના પોસ્ટકાર્ડો લખાવવા, પરાણે લખાવવા, પૈસા આપીને લખાવવા, ફરજ પાડીને લખાવવા, એ કઈ રીતની વ્યવસ્થા છે? મારા ધ્યાનમાં આ વાત આવતા મને એમ થયું કે સોશિયલ મીડિયા મારફતે કે ન્યૂઝ મારફતે ગામના લોકો જેને ખબર નથી, પોતાના બાળકો ₹2 લઈને પોસ્ટકાર્ડો લખી નાખે છે, એને ખબર જ નથી કે પોતાના ગામ વિશે પોતાના બાળકો ₹2 એક પોસ્ટકાર્ડના લખવા માટે શું શું કરી રહ્યા છે. મિત્રો, આ પોસ્ટકાર્ડમાં અલગ અલગ ફોર્મેટ આપવામાં આવ્યા છે. જેમ કે આ પોસ્ટકાર્ડમાં એક ફોર્મેટ છે, એમાં લખ્યું છે કે મોદી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે GST ઘટાડ્યા પછી અમને ખૂબ જ ફાયદો થઈ ગયો છે અને અમારે બચત થાય છે. વિચાર કરો મિત્રો. બીજું એક ફોર્મેટ છે મિત્રો, આમાં લખ્યું છે કે મોદી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આ બીજું પત્ર છે, જોઈ લો તમે. હું બધા પત્રોની વિગત પણ આપીશ તમને, ફોટો પણ મોકલાવીશ. આમાં એવું લખ્યું છે કે અમારા ગામમાં જે કિસાન મંડળી ચાલે છે, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ચાલે છે, એના કારણે અમારા ગામમાં ખેતીની બહુ જ સારી સ્થિતિઓ છે. મિત્રો, આપણને હસવું આવે, ખેડૂતો આત્મહત્યા કરે છે અને આપણે આવું લખાવીએ છીએ. આ એક પત્ર બીજો છે, એમાં લખ્યું છે કે તમારી વિવિધ યોજનાઓથી મહિલાઓને ખૂબ જ બચત થઈ રહી છે. મિત્રો, આ અને આવા અનેક ફોર્મેટો છે. વાસ્તવિકતા અલગ છે અને આવા બીજા 4-5 પ્રકારના ફોર્મેટ બનાવી અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ આ ભાજપ સરકાર કરી રહી છે. મને તો એ ખ્યાલ નથી આવતો કે દેશના વડાપ્રધાનને આવી પોતાની આત્મશ્લાઘા કરવાનું મન કેમ થયું છે? કેમ તેના ભક્તો આવું પોતાના ગામમાં નથી સારી, કોઈ પણ જાતની સારી સગવડ નથી, એને પૂરતું ખાતર મળતું નથી, એને સારું બિયારણ મળતું નથી, એને ખેતી માટે પાણી મળતું નથી, એને વીજળી મળતી નથી, સારી શાળા મળતી, બાળકોને ભણાવવા માટે પ્રાઇવેટમાં જવું પડે છે. રોડ રસ્તાઓની તે વાત જવા દો, આજથી 25 વર્ષ પહેલાંના ગાડા કેડાઓ સારા હતા. મિત્રો, આટલું ભયાનક પરિસ્થિતિ, લોકોને જીવવું બેહાલ થઈ ગયું છે. હીરાવાળા હોય કે બીજા કોઈ પણ નાના મોટા કામદારો હોય, એને રોજગાર નથી મળતો. આવા ભયંકર પરિસ્થિતિમાં પણ આ મોદી સરકાર શું કરવા જઈ રહી છે? મારે તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પૂછવું છે કે ભૂપેન્દ્રભાઈ, આ શું અભિયાન ચલાવ્યું છે તમે? આ શું નાટકો કરો છો? કેટલો 8 વર્ષ સુધી GST ઉઘરાવ્યા પછી હવે તમે ₹100, ₹2, ₹3, ₹4 ફાયદો થયો એવું કરી દીધું. તમે શું મીર મારી દીધો? 8 વર્ષ લૂંટ્યા એનું તમે જણાવો અને આવા બધા ખોટા પ્રશંસાપત્રો લખવાનું બંધ કરો. આ લોકોને ગેરમાર્ગે દોરવાની તમારી આખી મુહિમ ચાલે છે. આજે આજુબાજુના કેટલાય ગામડાઓમાં પૈસા આપીને પત્રો લખાવવામાં આવે છે. આમ આદમી પાર્ટી તરીકે નહીં, આમ આદમી પાર્ટીના એક કાર્યકર તરીકે નહીં, પણ એક જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ છે. પાર્ટી તરફથી તો મારો વિરોધ હોય જ, પણ એક સામાન્ય નાગરિક તરીકે પણ મારે આ વિરોધ કરવો છે કે તમે સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે, ગામમાં ભણેલા ગણેલા છોકરાઓ હોય જેને થોડુંક સારું લખતા હોય તો એની પાસે આ પૈસા દઈને લખાવવાનું અથવા એન કેન પ્રકારે લખાવવાનું બંધ કરો અને આવી ખોટી પ્રશંસા મેળવવાનું બંધ કરો. જય હિન્દ.